વહેલી સવારથી આણંદના વાતાવરણમાં પલટો, ભારે પવન અને ગાજવીજ સાથે આણંદમાં વરસ્યો વરસાદ. લોકોને આખરી ગરમીથી મળી રાહત. હજુ 6 દિવસ સુધી રાજ્યમાં છે વરસાદની આગાહી. વિરમગામમાં હાથ ધરાયું મેગા ડિમોલેશન. 4 લેન હાઈવે પાસે ઉભા કરાયેલા દબાણો પર બુલડોઝર ફરી વળ્યું. ગેરકાયદેસર ઉભા કરાયેલા ધાર્મિક દબાણોને ધ્વસ્ત કરાયા. જામનગરમાં ભાજપ કોર્પોરેટર મંજુબેનનો પુત્ર આખરે પોલીસ સકંજામાં. 2 કરોડ રૂપિયાના વિદેશી દારૂના કેસમાં ફરાર હતો હિતેશ બાંભણિયા. પોલીસે ચોટીલા ખાતેથી ઝડપી પાડ્યો. દેશમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો. અમદાવાદમાં 19 કિલોના સિલિન્ડરના ભાવમાં 44 રૂપિયાનો વધારો. નવો ભાવ 3,135 રૂપિયા થયો. છેલ્લા 6 મહિનામાં સિલિન્ડરના ભાવમાં 97% વધારો નોંધાયો. રાજ્યમાં આજથી વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ થશે. ઘરની છતથી લઈને સામાન સુધી કુલ 33 સવાલો પૂછાશે. 1 લાખથી વધુ ગણતરીકાર જોડાશે કામગીરીમાં. લોકો ઓનલાઈન માધ્યમે પણ કરી શકે છે સ્વગણતરી.